નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા દરેક બાળકને શિક્ષણના પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે। રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉન્નત બનાવવા અને દરેક બાળકને શિક્ષણના પ્રવાહમાં જોડવાના ઉમદા હેતુ સાથે યોજાતા રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ થયો છે। સાણંદની આદર્શ પીપળ પ્રાથમિક શાળા અને મોડલ સ્કૂલ ખાતે મુખ્યમંત્રીએ નમૂનેદાર રીતે બાળકોને શાળા પ્રવેશ કરાવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી। વાલીઓની સંબોધતા મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પૈસા કમાવાની દોડમાં વાલીઓએ પોતાના સંતાનોના શિક્ષણ ઉપરથી ધ્યાન હટાવવું ન જોઈએ। વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા આ પ્રવેશોત્સવને કારણે આજે રાજ્યમાં 100% નામાંકન અને 0% ડ્રોપઆઉટ રેશિયો સિદ્ધ થયો છે। સાણંદ જેવા વિકસિત થતા વિસ્તારોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે બાળકો ભણશે તો જ આ પ્રગતિનો લાભ તેમને મળશે। સાથે સાથે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પર્યાવરણ જાળવણી, પાણીનો બચાવ અને ઘર આંગણે વૃક્ષારોપણ કરવા માટેનો પણ અનુરોધ કર્યો હતો। તેમણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત અને દરેક ગામના સર્વાંગી વિકાસ ઉપર સરકાર કટિબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આપણા દીકરા દીકરીઓ આગળ વધતા હોય તો કેટલો આનંદ આવે કે ભાઈ આજે અહીંયાથી એનાઉન્સ કરતા હતા, દીકરા દીકરી એના પોતાના વિચારો રજૂ કર્યા કે ભાઈ માન્ય વડાપ્રધાનશ્રીએ જે ઈંધણ બચાવવા માટેની અપીલ કરી છે તે અપીલને માન આપીને આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ એના માટેની પણ એણે પોતાના વિચારો આપની સમક્ષ મૂક્યા છે। પણ આપણને બધાને હવે અહીંયાથી હું વાત કરતો હતો હમણાં ધારાસભ્ય જોડે તો કે ભાઈ આજ અહીંયા આગળ 4 વર્ષ પહેલા અહીંયા બધા ખાતેદાર હશે ને, જમીન છે ને બધાને, હજુ કે વેચી મારી બધાએ? નથી વેચી તો સારું થયું કે ભાઈ પહેલા 3-4 વર્ષ પહેલા અહીંયા 40 લાખ રૂપિયા ભાવ હતો અને આજે તો 3 કરોડની ઉપર થઈ ગયો છે ભાવ। એટલે તમારે તો ઘેર બેઠા ગંગા જેવું કર્યું છે માન્ય વડાપ્રધાનશ્રીએ। અને વધારે પૈસા આવે તો આપણા દીકરા દીકરીઓ એની ઉપર આપણું ધ્યાન હટી ના જવું જોઈએ। આપણે એમનું પણ ધ્યાન પૂરેપૂરું રાખવાનું, એ લોકો કેવી રીતે ભણે એના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ। 2003માં માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે આ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ કરાયો તો આપણને એમ લાગતું હતું કે સાહેબે આ કયો ઉત્સવ શરૂ કર્યો, પણ આજે તમને આ ગામે ગામ 3 દિવસ બધા જ એક થઈને આ ઉત્સવ બનાવે છે।